નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. અમદાવાદ શહેર. ગાડીની ભીડ, રસ્તાઓની ધૂમ અને એના વચ્ચે એક નાની કેફે બ્લુ મૂન, જ્યાં તન્વી રોજ સાંજે કાફી પીવા આવતી. એકદમ શાંત, પોતાના વિચારોમાં ગુમ તન્વી એ એક સાદી અને સંવેદનશીલ છોકરી હતી. એક દિવસ તે જ કેફેમાં આર્યન પણ આવ્યો. મુંબઈથી નવી નોકરી માટે અમદાવાદ આવ્યો હતો. પ્રથમ નજરમાં તેણે તન્વી પર નજર પાડી. એને એમ નહીં લાગ્યું કે એની જિંદગીનું એક નવું અધ્યાય અહીંથી શરૂ થવાનું છે. પહેલી મુલાકાત એક સામાન્ય ટક્કરથી શરૂ થઈ. આર્યનનો કપ તન્વી પર છાંટી ગયો. સોરી, તે તરત જ બોલી ગયો. તન્વીએ સ્મિત સાથે કહ્યું, કોફી તો ઠીક છે, પણ આગળથી આંખો ખુલ્લી રાખજો. એ દિવસ પછી બંને વારંવાર મળી પડતા રહ્યા. કેફે બની ગયું એમના પ્રેમનું પહેલું સ્થળ. ચર્ચાઓ શરૂ થઈ ફિલ્મોથી પગે પગે જિંદગી સુધી પહોંચી ગઈ. એકવાર તન્વી બીમાર પડી. આર્યન દિવસ રાત એની પાસે રહ્યો. એ દિવસો એમના સંબંધને વધુ ઘેરા બનાવનાર બન્યા. એક શિયાળાની શામે આર્યને એની એક ગમતી પત્રિકા સાથે તન્વીને કેફેમાં મળવા બોલાવી. એ પત્રિકામાં લખ્યું હતું, તારું નામ મારા માંગ છે. તું નહીં હોય તો જીવન ખાલી લાગે. શું તું મારી જીવનસાથી બનશે? તન્વીની આંખોમાં આશ્ચર્ય અને ખુશીના આંસુ હતા. એ ધીમે ધીમે કહ્યું, હા. એ દિવસથી કેફે બ્લુ મૂન માત્ર એક કેફે નહીં રહ્યો, એ પ્રેમની શરૂઆતનું સ્મૃતિસ્થળ બની ગયું. તન્વી અને આર્યનના સંબંધોને હવે 6 મહિના વીતી ગયા હતા. બંનેનું બંધન વધુ મજબૂત બની ગયું હતું. રોજ સવારે ગુડ મોર્નિંગ મેસેજથી શરૂ થતા દિવસો, સાંજના ફોન કોલ અને રવિવારની લંબાયેલી કાફે મીટિંગ્સ, બધી જ વસ્તુઓ એમના પ્રેમના આધાર બની ગઈ હતી. પણ જીવન એવું જ સરળ નથી હોતું. એક અજાણી વળાંક એક દિવસ તન્વીને ફોન આવ્યો મુંબઈથી. એના પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો. એ તાત્કાલિક મુંબઈ પહોંચી ગઈ. આર્યન માટે એ દિવસો દુઃખદ અને એકલવાયા હતા. રોજ એ તન્વી સાથે વાત કરવાનો પ્રયાસ કરતો, પણ તન્વી બહુ વ્યસ્ત રહેતી. થોડું થોડું કરીને સંબંધમાં શાંતપણું છવાઈ ગયું. 1 મહિનો વીતી ગયો. તન્વી પાછી તો આવી, પણ બદલાઈ ગઈ હતી. એ બોલતી ઓછી હતી, ચિંતા વધારે દેખાતી હતી. આર્યને એનો બદલાયો સ્વભાવ ખલતો હતો. શું કંઈ થયું છે તને? આર્યને પૂછ્યું. તન્વી થોડાં ક્ષણ મૌન રહી, પછી ધીમેથી બોલી, મારા પપ્પાનું સ્વાસ્થ્ય હજી સુધર્યું નથી, અને મમ્મી કહે છે કે હવે મને મુંબઈ જ રહેવું પડશે. અને મારે તારી સાથે આ દુનિયાનો સાર્વજનિક રીતે અંત લાવવો પડશે. આર્યન ભળી ગયો. એ જાણતો હતો કે પ્રેમમાં ત્યાગ પણ આવતો હોય છે. પણ એ ત્યાગ એને ચીરી નાંખતો હતો. 1 વર્ષ પછી 1 વર્ષ વીતી ગયો. આર્યન હવે વધુ પ્રફુલ્લિત દેખાતો હતો, પણ એના હાસ્ય પાછળ હજી પછાતીની છાયા હતી. એક શનિવાર તે ફરી કેફે બ્લુ મૂનમાં આવ્યો, એની યાદોને જીવી લેવા. એ જ કેફેના એક ખૂણામાં કોઈ એને જોયું, અને એ નજર એમ જ અટકી ગઈ. તન્વી ત્યાં હતી. તન્વી! એને આશ્ચર્ય થયું. તન્વી ઊભી રહી, બોલી, મારા પપ્પા હવે ઠીક છે, અને મને એક વાત સમજાઈ ગઈ છે, પ્રેમમાંથી ભાગી શકાય, પણ પ્રેમને ભૂલી શકાય નહીં. મને તું હજી પ્યાર છે, આર્યન? આર્યનની આંખોમાં પાણી આવી ગયાં. એ સામે જઈને તન્વીનો હાથ પકડી લીધો. આ વખતે તને હંમેશા માટે મારી સાથે રહેવું પડશે, તન્વીએ ચૂપચાપ હા કહ્યું. કેફે બ્લુ મૂનમાં ફરી એકવાર પ્રેમની નાનકડી મેઘધનુષી છાયા ઊભી થઈ. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.